તો બાળકો આજે આપણે અધ્યયન સંપૂર્ણ ગણિતમાં શાકભાજીનું ખેતર પાકની શરૂઆત કરવાના છે. પાકની શરૂઆતમાં આપણે શરૂઆત કરતા પહેલા એક ચાર્ટ તમારે જોવાનો છે બાળકો. ચાર્ટમાં તમને કોણ દેખાઈ રહ્યું છે બાળકો? ખેડૂત. ખેડૂત ખૂબ જ મહેનતથી ખેતરમાં ખેડીને પછી વાવણી કરે છે, સાથે સાથે પાણી અને ખાતર આપીને ખૂબ જ મહેનતથી ખેડૂતનો સમગ્ર પરિવાર તમે જોઈ શકો છો બાળકો. જોવો છો? સમગ્ર પરિવાર ખેતીમાં ખૂબ જ મહેનત કરીને છેલ્લે આપણા સુધી અનાજ જે છે, ઘઉં જે છે, ઘઉંની જે મુસાફરી હું અહીંયા બતાવું છું તમને. સાથે સાથે આપણે ઘણા બધા શાકભાજી સાથે લાવ્યા છે બાળકો. તમે જોઈ શકો છો શું દેખાઈ રહ્યું છે બાળકો? ગાજર છે, દેખાઈ રહી છે, સાથે સાથે ટામેટા છે આપણી પાસે, છે. ખૂબ જ ખેડૂત જે છે ખૂબ જ મહેનતથી બરાબર શાકભાજીનું ખેતર એ તૈયાર કરે છે. સાથે સાથે શાકભાજીનું ખેતર પાક શરૂઆત કરતા પહેલા હું તમને પૂછીશ બાળકો કેટલાક પ્રશ્નો, બરાબર? સુનિલભાઈ ધ્યાન આપજો આ બાજુ. ચાલો, મારા હાથમાં શું છે બાળ મિત્રો? ગાજર. ખૂબ સરસ. તો ચાલો, ગાજર ગણવા માટે કોણ આવશે આ બાજુ? ઓહો, બધાને ગણતરી આવડે છે. ખૂબ સરસ. ભાવેશભાઈ આવજો. કેટલા ગાજર છે? ગાજર ગણીને ફરીથી તમારે ટોપલીમાં મૂકવાનું છે. 3 ગાજર છે. ખૂબ સરસ ભાવેશભાઈ. રીંગણ આપણે જોઈ રહ્યા છીએ. રીંગણ તમારે ઓળખવાનું છે. બાસ્કેટમાંથી ટોપલીમાંથી રીંગણ ક્યાં છે એ તમારે ઓળખીને પછી ગણવાના છે. ઓકે, પાછળથી કોણ આવશે? ઓકે, પાછળથી આવો જીનલબેન. આવતા રહો ઝડપથી. રીંગણ ઓળખો કેટલા? ઓળખો ક્યાં છે રીંગણ? આ રીંગણ છે. આ શું છે? ટામેટા. આ રીંગણ છે. ઓકે, કેટલા છે રીંગણ ગણી નાખો. ઓકે, શાકભાજી તો શું છે? કેટલા થયા? 2. ખૂબ સરસ, ખૂબ સરસ. બરાબર, સાથે સાથે ખૂબ સરસ. સાથે સાથે બીજી શાકભાજી પણ આપણે જોઈ શકીએ છીએ. બોલો શું છે? બટાકા. શું દેખાઈ રહ્યું છે? ડુંગળી. ખૂબ સરસ બાળકો. શું દેખાઈ રહ્યું છે? ટામેટા. શું દેખાઈ રહ્યું છે? ગાજર. બધી શાકભાજીને તમે ખૂબ સરસ રીતે ઓળખો છો, પણ સાથે સાથે આપણે ગણતા પણ આવડવું જોઈએ. ત્યારે આપણે કેટલા બટાકા જે છે લઈ લઉં છું. બટાકામાં તમારે આવવાનું છે. મારા હાથમાં કેટલા બટાકા છે એ ગણીને બતાવવાના છે અને ટોપલીમાં મૂકવાના છે પાછા. ઓકે, ચાલો, કોણ આવશે? કેટલા બેન આવી જાઓ. ઝડપથી આવજો. કેટલા બેન ગણજો કેટલા છે બટાકા? 1